આજે હું આવ્યો છું એક અદ્ભુત લોકેશન પાસે. પાછળ છે અરબી સમુદ્ર અને હું જેમ આગળ વધી રહ્યો છું સામે છે માતાજી ચામુંડા માની જૂની મંદિરની ડેરી. હવે આ મંદિરની અંદર માતાજીની એવી મૂર્તિ છે તમે જોઈને ચક્કર ખાઈ જશો, કેમ કે વિચારમાં પડી જશો. હવે આ જૂના મંદિરમાં એવી મૂર્તિ શું છે હું તમને બતાવીશ. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હવે તમારામાંથી ઘણા લોકોની ચામુંડામાં કુળદેવી પણ હશે, તો કોમેન્ટ કરી દેજો ચામુંડામાં વિશે. હવે આપણે મંદિરની બાજુમાં આવી ગયા છીએ અને અહીંયા તો ભાઈ ઘણા બધા પથ્થર પડ્યા છે, તૂટેલા ફૂટેલા. મંદિર જૂનો છે, તેને રિપેરિંગ કરવામાં આવ્યું છે. અને મંદિરની અંદર તો માતાજીની મૂર્તિ તો તમને બતાવીશ. એના પહેલાં અહીંયા જૂનવાણી અવશેષ પણ પડ્યા છે, તેના પર તમને દર્શન કરાવું. જૂની બાઉન્ડ્રી બનાવેલી છે મંદિરની, તેમાં લોકલ લોકોની કલાકારી જોવા મળે છે. ખોટે ખોટા ભાઈ જૂના ઇન્ફ્રાસ્ટ્રક્ચરો તેને બગાડતા હોય. અને અહીંયા પડ્યો છે મંદિરનો ઉપરનો કળશ અને આ પથ્થરમાં ત્રિશુલ જોવા મળે છે. અને અહીંયાનો એરિયા તમે જોઈ શકો છો, ખૂબ જ સુંદર છે. જંગલવાળો વિસ્તાર છે, સામે ઘણા માલધારી લોકો રહે છે. હવે જે ચામુંડા માતાજીની મૂર્તિ છે તમને બતાવું. હવે એ મૂર્તિ એવી શું કામ છે તમારે કોમેન્ટ કરવાનું છે. એ મૂર્તિ તમે જુઓ, લોકો કહે છે કે આ બે છે ને સાવજ છે. અને આ બે મૂર્તિ તમે જુઓ છો ચામુંડામાંની કહેવામાં આવે છે. ચામુંડ અને ચામુંડામાં એવું સ્થાનિક લોકો કહે છે. હવે આ મૂર્તિ જે છે ને શિવલિંગનો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય ને એવું જ અહીંયા જોવા મળે છે. અહીંયાથી શિવલિંગ ઉપર જે પાણી રેડતા હોય ત્યાંથી નીકળતું હોય, હવે એના ઉપર આ માતાજીની મૂર્તિ છે. મને તો હવે એના વિશે કોઈ ખ્યાલ નથી, તમને ખ્યાલ હોય તો કોમેન્ટ કરજો કે આવું અહીંયા કેમ છે. આ માતાજીની બે ઉપર મૂર્તિ છે, અહીંયા શિવલિંગ જેવું કંઈક જોવા મળે છે. એટલે આ શું શિવ મંદિર હોઈ શકે છે કે બીજું કંઈક, એ તમે કોમેન્ટ કરજો. મંદિર શેનું છે માતાજી? મંદિર છે ચામુંડા માતાજી. ચામુંડા માતાજી. ઘણા લોકો તેને ચામુંડ ડેરી કહે છે. હા, ચામુંડ ડેરી કહે છે, પણ મંદિર ચામુંડા માતાજી. હા, તમે કહો છો, મેં તો આ જોતો હતો, મને કાંઈ એમાં સમજાણું નહીં. સાવજ બનાવેલા છે. બાકી આ સિંહ ને અસવાર જો આ સિંહ એ પહેલા જમાનાના સિંહ છે. આ વડીલ કહી રહ્યા છે કે આ બે સિંહ બનાવેલા છે. હા, સિંહ છે એટલે હું પહેલા જમાના છે. શિવલિંગ છે બાજુમાં. અહીંયા શિવલિંગની જેમ હોય, પાણીની ધારા અહીંયાથી જતી હોય તેવું કંઈક આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવા મળે છે. તો આ ભાઈ શિવલિંગ છે કે માતાજીનું મંદિર છે કાંઈ ખબર નથી પડતી. અને આ જે છે તો ચામુંડા માતાજીના મંદિરમાં શું આવું હોઈ શકે છે? કોઈ અહીંયા દૂધ પાણી ચડાવતા હોય તો નીચે અહીંયા જતું હોય, કંઈક એવું પણ હોઈ શકે છે. તો આ છે ચામુંડામાં. જો તમારી કુળદેવી હોય તો કોમેન્ટ કરી દેજો. એક તકલીફ બીજી છે, રોડ અમે વારંવાર દર્શન કરવા આવે પણ રસ્તા આમ ફરી ફરીને આવવું પડે. સ્થાનિક લોકો કહે છે કે અહીંયા આવવા માટે કોઈ રસ્તો સારો નથી, કેમ કે અહીંયા તો જંગલ છે. તો અહીંયા રસ્તાની સુવિધા થઈ જાય ને તો ખૂબ સારું કહેવાય. સ્થાનિક લોકો એવું કહે છે. તો કોઈ એવું હોય દાનવીર તો ભાઈ રસ્તાની સુવિધા કરી દેજો આ મંદિર પાસે. હવે આ મંદિર આવેલું છે દ્વારકાથી 15 કિલોમીટર નવી દ્રેવાડ. અને તે ગામની જે પાસે સીમ આવેલું છે ત્યાં દરિયો આવેલું છે, ત્યાં મંદિર છે. તમે અહીંયા સ્થાનિક લોકોને પૂછશો તો તમને આ મંદિર જોવા મળી જશે. તો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને આગળ જરૂર શેર કરજો અને પ્લીઝ કોમેન્ટ અવશ્ય કરજો. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને હા, આવા જ વિડીયો જોવા માટે પેજને ફોલો પણ કરી લેજો. જય દ્વારકાધીશ.